કેટલા ધંધા ફેરવ્યા પણ એકે ધંધામાં ફાવ્યું નહીં. હવે કયા ધંધામાં સંભળાવીશ ને ઈ જ નથી સમજાતું. કયા ધંધામાં પૈસા મળશે? હું ધંધો કરું? હે મસ્કા, એક પડીકું આપી દે તો જલ્દી. એમ નહીં પણ આટલી બધી તમારે હું ઉતાવળ છે પણ? હે મસ્કા, ઉતાવળ તો હોય જ તેને. હવે પૈસા કમાવાની સીઝન ચાલુ થઈ ગઈ. હે તો લાલુ મને કેમ ખબર નહીં હોય? ઈ તો તને ખબર મસ્કા. પણ હવે લાલુ તમે હીરો એકલા, હવે તમારા પૈસા કમાવીને ક્યાં જાવું? હે મસ્કા, હજી ધામધૂમથી લગ્ન કરવાના છો મારા. તમારા? હા. અરે કેરી એટલા પૈસા કમાવા જવું પડશે ને. ઘરેણા કરાવવાના છે, ઘરેણા. હા લાલુ બાબા, તમારે તો હું આમ થાય ખોટા ઘરેણા કરાવવાના હશે. હે મસ્કા, હા સા ઘરેણા કરાવવાના હો. આખી ઘરેણાથી દાટી દેવાની છે. તો લાલુ બાબા તમે કામે ક્યાં જાવ છો? 50 રૂપિયામાં ખડ કાઢવા. હે 50 રૂપિયામાં ખડ કાઢવા? હા. હોનાના ઘરેણા કરાવવા? હા. અરે કરી લાલુ બાબા 1 મિનિટ બેઠો, તમને હરખો હિસાબ કરાવું. બોલ. જો આ તમારી દાડીની સીઝન છે ને 4 મહિના હાલ છે. હા. રોજના તમે 50 રૂપિયા કમાશો. હા. તો મહિનાના 1500 રૂપિયા. હા. 4 મહિનાના 6000 રૂપિયા. તો 6000 ના છે ને લોખના ઘરેણા જ થાય, હોનાના ન થાય. હા તે મસ્કા, હું એને પીળો કલર કરાવી નાખીશ. તો પણ ગમે એમ કરી ખોટા ન થઈ આવી. હા ઈ જે હોય જવા દે, મને પડીકો આપી દે હવે. મારે મોડું થાય છે. તમને પહેલા કીધું હતું કે ખોટા ઘરેણા ખોટો તમે મારો ટાઈમ વેસ્ટ કરો. આયો ક્યાં દાડી કોને લઈ જાવ છો? ટીપડાબેન ખેતરે. યુડાબેન ખેતરે? હા. ને બાજુમાં ગગા. ઓ નો. શિપડાબેન ખેતર? ગગા શેઠનું ખેતર? એ લાલુ બાબા. હા. તમારા પડીકું મફત જોજો, મફત. મફત? હા ઉભા રહો. આયો ઉપરથી 10 રૂપિયા આપો. કેમ મસ્કા, શું કરવાનું? અરે આ શિપડાભાઈનું ખેતર છે ને, હા. અને મારું ખેતર બાજુમાં. અમારી બેન એક છેડો પડે ને વશમાં એક છે ને વાડ છે. તો મારે છે ને બધું ફરીને આવવું પડે. તો ન્યા છે ને મારથી હટાય ને એટલે છીંડું પાડી દેજો ને. એક કામ કરો મારું ખાલી. છીંડું? હા હા તે વાંધો નહીં, હાલને પાડી દે. હા વાંધો નહીં, જાવ પાડી દેજો છીંડું. હવે મજા આવશે. જો વરસાદ પડી ગયો છે અને ચોમાસાના 4 મહિના છે ને એકલું કામ જ કરવું પડશે ખેતીવાડીનું. શું કરવું પડે કામ ન કરવું હોય તો? હા એક કામ કરું, 4 મહિના માંદો પડી જાવ એટલે કામ તો ન કરવું પડે. હે બકુયા, હા કાકા જેઠ. હાલ ખેતરે જવાનું છે. કાકા જેઠ હું નહીં હાલી શકું. હે નહીં આલી કા? હા એ ગોકુયા, આજ છે ને બેલી જે હાકે ને 1000 રૂપિયા આપવાનું છો. કાકા જેઠ 1000 રૂપિયા ભલે તમે આપો, મારા પગ નથી હાલતા. ના હાલતા? નહીં. તને પગ હાલે ને એવું કીધું હો. આમ જોવો ને એમના પડ્યા જ રે પગ, ઉસાત નથી થતા કઈ. આ ખબર. ઓય કાકા જેઠ દુખે છે બાપા. જો કા ઢીલા ધપ થઈ ગયા કે નહીં? તમ તો આમ જોવા ગમે એટલે ઊંચા કરીને આમ પછાડો ને કઈ થાય જ નહીં, પગને હલતા જ નથી ને. એ ગોકુયા, હા. હવે ખેતરે નથી જવું, બજારમાં કપડા લઈ આવી અને કઈ ખાઈ આવી. હા હા એ વાત સાચી છે. હા કાલે માંદો પડી જાય. હાલો ને તો બીજું હું. હા. હાલો ખેતર નથી જાવ, આપણે કપડા લઈ આવી. હા તે માથે મેં આવશે હવે તો. તને પગ દુખે તો તાર બજારમાં નથી આપું. હા પગ એમ આમ થોડાક હાલે. હાલે છે? હા ઉભો થા તો. હા ઉભા થાવ ને જોન. હવે લઈ લે. આ મૂક્યા એક જ. આપણે ખેતરે જવાનું છે. નખરા કરા લે, ખેતરે નથી આપવું અગલે. વાહ કાકા છે તમારો પ્લાન. જો બજારમાં જવાનું કીધું કે હાલો લઈ લે ખેતરે. હા. હા હાલો. એ કાકા છે તને રાત ક્યાં ગઈ? એ રાત નથી હાકવાય નહીં, તો ખેલવાનું છે આમ દાતા. હે દાતા ફેરવવાના છે. હા હા લ્યો ચાલુ થઈ ગયું કામ. હાલો. બીમાર પડી ગયો લે, પગ દુખે. હાલ એમ થાનો. હા ભાઈ. હજી કઈ અવાજ આવતો નથી એ બાજુથી. હજી શાંતિ હશે. નોત આવે ને. ઓય ગોકુળભાઈ, ગગા શેઠ બહુ હા. ઉતાવળ. કઈ બાજુ જાવ છો? ફિલ્મ જોવા. ફિલ્મ જોવા? હા પણ આ બેલી લઈને ફિલ્મ જોવા બોલ્યો જાવ? પણ એમી ગમે ને જવી, એમી તો બળતા લઈને ફિલ્મ જોવા જવી. તારે શું કામ છે કે ને? ખાલી કહું છું ક્યાં જાવ છો એમ. હા ક્યાં કારો કરે છે આ બેલી હાથમાં છે, ક્યાં જતા હોય? તમે કીધું છે ફિલ્મ જોવા. ખેતર જયું. એ નહીં, હા વાંધો નહીં, સમજી ગયો. જાવ. હા ઉભા રાખ્યા તો ગગા શેઠ એક પડીકું લઈ લે, બપોરે ખાઈ લેશું. હા લઈ લે. લેતા જાવ. હાલો. હા, લખી જાઓ. નાખજે. હા વાંધો નહીં, તો લઈ કાઢી. એવી ભલે ને ખેતર જતા હો, પણ તમે જોવો હમણાં કઈક થશે. હે મસ્કાનું ખેતર આવી ગયું લાગે.
લાય એનું કામ કરી નાખું. ચીંડું પાડી દઉં, મસ્કાન હાલવાનો રસ્તો બનાવી નાખું. હા મૂક્યું એક વાર ને આ કાઢું ચીંડું, પછી જાઉં દાડીએ. એ કાકા શેઠ વરસાદ આવી જાહે હો નહીં હાલે બેલી. એ ગોકુળિયા હાલ તો હાલવામાં શાંતિથી આમ જોવો વાદળું ચડ્યું. એ આવશે નહીં વરસાદ. હે હા તમે બી છે ને હફાડી દે એવા છો. એ કાકા શેઠ અઠવાડિયાથી તું વાડ કરું છું, આ શીંડું કોણ પાડે છે? હાલ તો ગોકુળિયા હાલો તો હાલો તો. એ ગોકુળિયા તોછી ના ખાલે. એ લાલુ દાદા એ ગોકુળિયા મેં જોયું તું પેલા ત્યાં કોઈ શીંડું પાડ્યું હતું. એ પણ મસ્કો મને કઈ નથી બોલાવો હવે મસ્કાનો વાંક કાઢે પાછા. એ કુકુડી મારી વાત તો સાંભળો. મસ્કો કેવો સાનો મને સમજાઈ જાવ. એ ગોકુળિયા ઈ એમ કે મસ્કો ક્યાંક સિંધુ પાડતો હશે એમ કે તમે નહીં ગગા શેઠ મસ્કો મસ્કો નો બોલતા. મસ્કાનું બાનું કાઢે પકડાઈ ગયા તારે તો લે બોલ હવે ઈ કે મસ્કો સીંડા પાડી જતો એમ કે હવે ઈ પાડે અહીંયા લાલુ દાદા. ગોકુળિયા આને આમ સજા ને આમ સજા આપી આય. એક કામ કરવી બેલી ટકાવી ખેતરમાં એટલે ખબર પડે એને. હાલ લઈ સીંડા લો પાડી જાય ને લઈ લો બેલી હાલો. એ કુકુડિયા તમારે વાકું છે. હા ભાઈ તમે તાર મસ્કાને જોઈન્ટ કરવાનું તો મસ્કાન બોલે એવું કદાચ છે. આને બેલી લઈને છે ને તમે હકાવો કે હું મસ્કાન લઈને આવું બરાબર. હા આ ટિફિન પછી લેતા આવો. હે ગોકુળભાઈ આવે છે નિકી ક્યાંક થયું હશે, મારું નામ ના હોય તો સારું. એ મસ્કા જલ્દી હાલો મારા ખેતર. કેમ ગોકુળભાઈ હું થયું? હવે કાંઈ થયું નથી. આમ જોવો ગગા શેઠે છે ને ગુલાબ જાંબુ વાવ્યા હતા ને તે ઉગ્યા. હે હા એ ગોકુળભાઈ ઈ તો મને બહુ ભાવે. હું હે તો ખાવા ચાલજે લે. હા હા પણ કેવું ઉતાવળ છે ઘડીક નકર બેઠો ને આરામથી જઈ. બેવું નથી પછી જો ગગા શેઠ ને ઓલા લાલુ દાદા બે ખાવા મળ્યા હતા. ખાવા માંડ્યા. હા હાલો હાલો મને બહુ ભાવે કેટલા બધા હું ખાઈ જઈશ. હાલો. હાલો. હાલો હાલો ચાલુ દાદા. હા ગગા શેઠ એ ગગા શેઠ એ ક્યાં રસગુલ્લા કેમ આવ્યા? ક્યાં રસગુલ્લા? તો આ કોણ છે? ઈ લાલુ બાબા છે. હા તો પકડ. કઈ વખત ના તને યાદ કરે છે ઈ કે મસ્કાન બોલાવ બેલે આંકવા. પણ મેં શું કર્યું ગોકુળભાઈ? હે મસ્કા આ તારા ખેતરમાં કેમ બેલી આકે છે? કોનું ખેતર છે? મસ્કાનું. તે કેદી ખાતે કરાવી લીધું ગગા શેઠ આગળથી બોલતા. પણ મેં ક્યારે કીધું કે આ મારું ખેતર છે એમ? તો આ શું બોલે છે? આ મસ્કાનું કે મારા ખેતરમાં સિંડું પાડી દેજો એટલે હું એના ખેતરમાં સિંડું પાડતો હતો. હે તો આ બધું તે કીધું એમ કે ને? બાપા હા ગુલાબ જાંબુ નથી ઉગ્યા. આ છે ને ઢહડ એટલે ગુલાબ જાંબુ જ છે ઈ. હા, આખા બેલે. ખેતરમાં ઢહડી નાખો બે હેલો. એ ગોકુળભાઈ ગોકુળભાઈ ભૂલ થઈ ગઈ. હું એ રેસ્તો મારી દુકાને મારે ખોટ આવશે. એ તારી દુકાને હું આ લાલુ બાબાએ હમણાં શીંડું પાડી દીધું હોત તો અમારે ખોટ ન આવે ત્યાં. હે મસ્કા મારે 50 રૂપિયાની ખોટ આવી. ભારે કરી ખોટ ઉપર ખોટ આવે છે. હાલ પકડ આમ હાલ આમ. બસ જો બસ. હા ગગા શેઠ ઢવડો હરખું. આમ હાલો. થયું ને ભાઈ હું તો રસગુલ્લા ખવાયો છો ત્યાં બળદો બનાવી દીધો.